હાય પ્રેઝ ધ લોર્ડ. હું પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી, ગુજરાત. એક નજર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં કરીએ. નીતિવચન પુસ્તક એમનો પહેલો અધ્યાય અને 33મી કલમ. પણ જે કોઈ મારું સાંભળે છે તે સહી સલામત રહેશે અને નુકસાન થવાના ભય વગર તે શાંતિમાં રહેશે. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાંભળે છે તે સહી સલામત રહેશે. એટલા માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની સેફટી, એક તેની રખવાળી, એક તેની ચોકીદારી, એક તેની સંભાળ લેવાના માટે તે હંમેશા તેની ઢાલ બનીને રહેશે. એટલા માટે જે કોઈ પ્રભુ ઈસુનું સાંભળે છે, પરમેશ્વરનું સાંભળે છે, તે વ્યક્તિ દુનિયામાં સલામત છે, સહી સલામત છે. નંબર 2, તેને ભયની ચિંતા નથી, તેના નુકસાનની ચિંતા નથી, પણ તે પોતાની જિંદગી શાંતિમાં ગુજારશે. એટલા માટે તમે કે હું જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાંભળીએ છીએ ત્યારે નંબર 1, તે વ્યક્તિ સહી સલામત રહે છે. મુસાફરી હોય, મહેનત મજૂરી હોય, નોકરી હોય, ધંધો હોય, કોઈ પણ હોય, પણ તે સહી સલામત તે જગા પર રહે છે. નંબર 2, જે કોઈ તેનું સાંભળે છે તેને ભયની ચિંતા નથી, કેમ કે તે પોતાની જિંદગી શાંતિમાં ગુજારે છે, કેમ કે હરેક બાબતમાં તે પ્રભુ ઈસુનું સાંભળે છે.